આજરોજ દશરથજી ઠાકોર પૂર્વ જિલ્લા ભાજપા અધ્યક્ષ એમના પુત્રના લગ્નનું ભોજન સમારંભ રાખેલ છે, જેની અંદર સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના પ્રમુખશ્રી, પૂર્વ પ્રમુખશ્રી, સમાજના વરિષ્ઠ આગેવાનો આ ભોજન સમારંભની અંદર ભોજન પ્રસાદ લેવા માટે ઉપસ્થિત છે। હું સૌપ્રથમ પ્રમુખશ્રીને પૂછીશ કે શું સમાજ ઠાકોર સમાજ 42 કોડ દ્વારા જે બંધારણનું અમલ કરેલું છે એ પ્રમાણે શું ભોજન પ્રમુખ રાખેલું છે? ઠાકોર સમાજના બંધારણ મુજબ પૂરેપૂરો અમલ કરીને ભોજન સમારંભ રાખેલું છે। ખૂબ સરસ। પૂર્વ પ્રમુખ અમારા અને વરિષ્ઠ આગેવાન અમારા મોનસંગબા પણ છે, એમને પણ પૂછીએ કે સમાજના બંધારણનું ચુસ્તપણે અમલ સાહેબશ્રી દ્વારા કરેલ છે। જ્યારે ઠાકોર સમાજની વાડીની અંદરમાં મિટિંગ મળી ઠાકોર સમાજની, તો લોકો જોડે ઘણી બધી એવી ચર્ચાઓ થઈ કે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરના લગ્ન ચાલે છે, બંધારણમાં રહેશે કે નહીં, અહીંયાથી અમલ થાય। પણ આજે આપણે અહીંયા જમ્યા, પૂરેપૂરા ઠાકોર સમાજના બંધારણમાં રહી અને ઠાકોર સમાજનું બહુ ગૌરવ વધાર્યું છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। આભાર પ્રમુખ સાહેબ। અહીંયા અમારા આગેવાન સઠાબા પણ છે। સઠાબા, સમાજના બંધારણનું ચુસ્ત પ્રમાણે સાહેબશ્રી દ્વારા અમલ થયું છે, પાલન કર્યું। ખૂબ ખૂબ આભાર સઠાબા। આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અમારા આગેવાન અહીંયા ઉપસ્થિત છે, બચુબા, શું કહેશો? બસ સમાજના બંધારણ મુજબ જ બધું જ ભોજન મેનુ રાખ્યું છે અને આ નહીં પણ એમને લગ્ન પહેલાં નક્કી કરેલા હતા અને જે પણ સમાજનું બંધારણ હતું કે એમને જે આયોજન કર્યું કે સમાજના બંધારણમાં જ બધું પાછળથી બધું એમને જે આયોજન કર્યું હતું એમાં જે બધું બંધારણ હતું બધું કેન્સલ કરી અને દરેક આખું લગ્ન સમાજના બંધારણ મુજબ જ કરેલ છે। સાહેબ પણ ઉપસ્થિત છે। સાહેબ, સમાજના આગેવાનો આપ સમાજના બંધારણનું પાલન કર્યું બદલ ખૂબ ખુશાલ છે, શું કહેશો? સમાજના પ્રમુખ ચેહુજી, પૂર્વ પ્રમુખ ભાઈ મંજુંગજી, છઠાજી, બચુભાઈ, જયંતિજી, ભાઈ નીરુજી, દિવાનજી, સર્વે લોકો અહીં આવ્યા છે અમારા પ્રસંગમાં દીકરાના, અને સમાજના શ્રેષ્ઠીઓએ જે કીધું વડીલોએ એ બંધારણનો મેં અમલ કર્યો છે અને 20 તારીખ સુધી પણ જે બંધારણ આપણે સમાજે કીધું છે મુદ્દા, એ બધા જ મુદ્દાનો અમલ કરવાનો છે અને સમાજની સાથે રહી અને આ બંધારણનો અમલ થશે। ખૂબ ખૂબ આભાર સાહેબ। આપ જેવા શ્રેષ્ઠીએ સમાજને ખૂબ સુંદર મેસેજ આપ્યો છે, આપને સમાજ વતી ખૂબ ખૂબ ધન્યવાદ। સદારામ બાપાની જય।